મોડ્યુલ 3ના જવાબો છે. પ્રશ્ન 1, નીચેનામાંથી માનસિક અસ્વસ્થતાનું લક્ષણ નથી. તો એનો જવાબ થશે એકાગ્રતા. મિત્રો, આ મોડ્યુલમાં 10માંથી 10 ગુણ પ્રાપ્ત થયેલા છે, એટલા માટે આ મોડ્યુલના જવાબો તદ્દન સાચા છે એ પ્રમાણે વાંચી લેવા. બીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું લક્ષણ માનસિક રીતે સ્વસ્થ હોવાનું નથી? તો જવાબ થાય તણાવગ્રસ્ત પરિસ્થિતિનો સામનો કરી શકતા નથી. ત્રીજો પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ બાબત વ્યક્તિગત સુખાકારીના ઘટકને લાગુ પડે છે? તો એ આમાં આપેલા તમામ જવાબો લાગુ પડે છે, એટલે ઉપરોક્ત તમામ કરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, નીચેનામાંથી કઈ બાબત તંદુરસ્ત માનસિક સ્વાસ્થ્યને લાગુ પડતી નથી? તો વ્યક્તિનું અન્ય સાથે અનુકૂલન સાધવાની અક્ષમતા. ત્યાર પછી 5મો પ્રશ્ન, જ્યારે શિક્ષક માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપે છે ત્યારે એની અંદર જે કંઈ વિકલ્પો આપ્યા એ તમામ સાચા છે, એટલે આપેલ તમામ આ જવાબ આપણે સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી 6ઠ્ઠો પ્રશ્ન, માનસિક સ્વાસ્થ્ય માટે નીચે પૈકી અડચણરૂપ નથી. માનસિક સ્વાસ્થ્યમાં કોણ અડચણરૂપ નથી? તો સહાનુભૂતિપૂર્ણ વ્યવહાર. 7મો પ્રશ્ન, નીચેનામાંથી કયું પરિબળ શાળાના વાતાવરણને વિપરીત અસર કરે છે? તો શાળાના વાતાવરણને વિપરીત રીતે અસર કરતું હોય તો એ શિક્ષકની નિષ્ક્રિયતા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે, નીચેના પૈકી કઈ પરિસ્થિતિ શિક્ષકના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે? અંદર જે કંઈ પરિસ્થિતિઓ આપી એ તમામ પરિસ્થિતિઓ શિક્ષકના માનસિક સ્વાસ્થ્યને અસર કરનારી છે, એટલે ઉપરોક્ત તમામ આવશે. પ્રશ્ન નંબર 9, શિક્ષકોમાં તણાવનું એક કારણ ખાલી જગ્યા પણ છે. અંદર આપ્યા છે પહેલો, બીજો અને ત્રીજા નંબરે ઉપરોક્ત બંને એવું છે, એટલે પહેલાં બીજા બંને છે, એટલે ઉપરોક્ત બંને એવું જવાબ થાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 10મો છે, સુખાકારી માટે તમે શું કરશો? તો સુખાકારી માટે પડકારોનો સામનો કરવા સક્ષમ થવું પડશે. આ તમામ જવાબ સાચા છે. 10માંથી 10 ગુણ છે. પ્રકરણ મોડ્યુલ નંબર 3 છે. આવજો.